હેલો મિત્રો, આજે આપણે એન્ડોકાર્ડિયાઇટિસ વિશે વાત કરવાની છે કે એન્ડોકાર્ડિયાઇટિસ એટલે શું, એની ડેફિનેશન, એના કોઝિસ, સાઇન એન્ડ સિમ્પટમ, ડાયગ્નોસિસ, મેડિકલ કેર, નર્સિંગ ડાયગ્નોસિસ, નર્સિંગ કેર આપણે શું આપી શકાય તેની વિશે વાત કરવાની છે. તો ચાલો જોઈએ. પહેલા તો ડેફિનેશન. એક્યુટ ઓર ક્રોનિક ઇન્ફ્લામેશન ઓફ ધ એન્ડોકાર્ડિયમ ઓફ ધ હાર્ટ, મતલબ કે હાર્ટની અંદર જે લેયર આવે છે એન્ડોકાર્ડિયમ, એમાં ઇન્ફ્લામેશન લાગે એનો એન્ડોકાર્ડિયાઇટિસ કહેવામાં આવે છે. આ હાર્ટનું સ્ટ્રક્ચર, મતલબ કે હાર્ટની અંદર જે અંદરનું લેયર આવે છે એન્ડોકાર્ડિયાઇટિસ, એમાં ઇન્ફ્લામેશન લાગે એને એન્ડોકાર્ડિયાઇટિસ કહેવામાં આવે છે. પેલું કોઝિસ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, મતલબ કે બીટા હિમોલાઇટિક સ્ટેપ્ટોકોકાઈ, સ્ટેફિલોકોકાઈ, એન્ટેરોકોકાઈ, એના કારણે પણ ઇન્ફ્લામેશન લાગી શકે. બીજું ફંગલ ઇન્ફેક્શનના કારણે થઈ શકે. રિકેટ્સ, મતલબ કે રિકેટ્સના કારણે કોમ્પ્લિકેશન રૂપે જોવા મળી શકે. પછીના સાઇન એન્ડ સિમ્પટમ. ફીવર, મતલબ કે પેશન્ટને તાવ આવે. ચિલ્સ, મતલબ ઠંડી લાગે. સ્વેટિંગ, મતલબ કે પેશન્ટને પરસેવો વધારે આવે. એનોરેક્સિયા, મતલબ લોસ ઓફ એપેટાઇટિસ, પેશન્ટને ભૂખ ન લાગે, એના કારણે વેટ લોસ જોવા મળે, વીકનેસ જોવા મળે. પછી કફિંગ છે. સ્પ્લિનોમેગાલી, મતલબ કે સ્પ્લિન નોર્મલ કરતાં ઇનલેસ થઈ જાય. પછી પ્લુરાઇટિસ, મતલબ કે ઇન્ફ્લામેશન ઓફ ધ પ્લુરલ કેવિટી. પછી હિમોસ્ટેસિસ, મતલબ કે કફની અંદર બ્લડ જોવા મળે. એમઆઈ, મતલબ કે માયોકાર્ડિયક ઇન્ફાર્ક્શન. મેલિના, મતલબ કે સ્ટૂલમાં બ્લડ હોય. પછી ડાયગ્નોસિસ. चेस्ट एक्सरे है, ईसीजी है, सीबीसी है, सीरम यूरिया है, एमआरआई है, एंडोकार्डियोमायोग्राफी है. એના નર્સિંગ ડાયગ્નોસિસ આપણે નક્કી કરી શકાય છે. પછી કોમ્પ્લિકેશનમાં શું જોવા મળે? ટ્રીટમેન્ટ પ્રોપર લેવામાં ન આવે તો એના કારણે કોમ્પ્લિકેશન જોવા મળે. તો કાર્ડિયક માયોપેથી है, હાર્ટ ફેલિયર है, વાલ્વર હાર્ટ ડિઝીઝ, મતલબ કે વાલની અંદર, હાર્ટની અંદર જે વાલ આવેલા છે એમાં ડિઝીઝ જોવા મળે. પછી મેડિકલ કેર પહેલાં તો શું આપશું? ઇન્ફેક્શન લાગેલ છે એટલે પહેલાં તો એન્ટીબાયોટિક આપશું. એન્ટીબાયોટિક તરીકે આપણે કઈ ડ્રગ આપી શકાય? પેનિસિલિન છે, એમ્પિસિલિન છે, જેન્ટામાઇસિન છે, એમોક્સિસિલિન છે, એવી ડ્રગ આપી શકાય. પછી એન્ટીમાઇક્રોબ્રિયલ, મતલબ કે માઇક્રોબ્રિયલ ઇન્ફેક્શન લાગેલું હોય એના કારણે એન્ટીમાઇક્રોબ્રિયલ ડ્રગ આપશું, જેવી કે સિફિક્સિન છે. પછી સિમ્પ્ટોમેટ્રિક કેર, મતલબ કે પેશન્ટને વોમિટિંગ થતી હોય તો એન્ટીઇમેટિક આપશું. ફીવર આપતું હોય તો એન્ટીપાયરેટિક આપશું. હેડેક થતું હોય તો પીસીએમ આપશું, જેવી સિમ્પ્ટોમેટ્રિક કેર આપશું. પછી એન્ટીફંગલ, મતલબ કે કોઈ પણ ફંગલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એના કારણે એન્ટીફંગલ ડ્રગ આપશું. પછી નર્સિંગ મેનેજમેન્ટમાં નર્સિંગ ડાયગ્નોસિસ. હાઇપરથર્મિયા રિલેટેડ ટુ ડિઝીઝ પ્રોસેસ, મતલબ કે ડિઝીઝના કારણે હાઇપરથર્મિયા, મતલબ કે પેશન્ટને ફીવર જોવા મળે. ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ, મતલબ કે હાર્ટમાં કોઈ પણ ડિઝીઝ થઈ હોય તો કાર્ડિયાક આઉટપુટ પ્રોપર ન થાય, એને ડિક્રીઝ થઈ જાય. પછી નર્સિંગ કેર આપણે શું આપીશું કે પેશન્ટને વાઇટલ સાઇન અસેસ કરીશું, પ્રોપર પોઝિશન આપીશું, ડૉક્ટર ઓર્ડર પ્રમાણે ડ્રગ આપીશું, પેશન્ટની જનરલ કન્ડિશન મોનિટર કરીશું. પછી ઇનપુટ આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરીશું, જેવી કોમન જનરલ નર્સિંગ કેર આપીશું. થેન્ક યુ.